એ સાહેબ ગામડું બોલે, બોલ આવડ માતની જય, કૃષ્ણ કનૈયા લાલની જય, દ્વારકાધીશની જય, માગો વીને આપે ત્રી, દ્વારકાધીશ. ચુંદરી ઓઢું તો રંગ છુવે, રંગ બેરંગી હોય, મેં તો ઓઢું કારો કામડો કે દૂજો રંગ ના હોય. વાહ વાહ વાહ. ગામડું બોલે એની મજા એ છે કે જે સિટીમાં માણસો રહેતા અહીંથી ગામડામાં સિટીમાં જતા, હવે ગામડામાં આવે સિટીવાળા. શું કામ કે આ હજી કંઈક શાંતિ છે. આ માથે જે બાંધ્યું એને શું કહેવાય દાદા? મેલખોરિયું કહેવાય. મેલખોરિયું. તો મેલખોરિયા વગર હાલે જ નહીં. ના, એ વિના ના હાલે. નહીં ના. સર જોઈતી કે જોઈ જ નથી? નિશાળી નથી જોઈ, પાછળથી જોઈતી હે? પાછળથી જોઈ ભાઈ, શું કામ નહીં. એટલો બધો હિસાબ ને ગણતરીને યાદ છે તો મને લાગે ભણેલા જ હશે. ભણેલ બપોર સુધી ગયો તો, પછી બપોર પછી શું થયું? બપોર પછી આવતો રહ્યો. આ તમારા જેવા બધા વીઆઈપી માણસને હેરાન કરવાના, ઓલા અક્ષર જે તમને દીધા ને એ તમે અમને હેરાન કરતા હો ને, હળલ સોયણાવાળાને, એટલે એ અક્ષર દીધા. 8140372408. તમે ને હું બેઠા છે તો તમને હું એમ ન પૂછું ક્યાંથી આવ્યા કામ છે. મોબાઈલમાં જોઈને બેઠા હોય અને 2 કલાક થાય વરરાજો લગ્ન પતી ગયા એટલે હો ઘર ફેરા. આવી રીતે મંડળી જમાવીને કાયમી બેહો સાંજે ચોરે કે સાંજે એ તો કોઈ અમુક ટાઈમે વળી બેઠા હોય ગયો કે સોરે ની કોઈ આ બધા ભાઈબંધ દોસ્તાર હા ભાઈબંધ દોસ્તાર ગયો જીવતરની ને અનુભવની વાતો હા વાતો કરવાની બધે ગયો. એટલી તમે બહુ કરી નથી હો, હું હવે રખડપાટમાં જતો, રખડપાટમાં જ છોકરા જ કરતા, હા, એટલે મોજ જ કરી એમ. બહુ જ કરી. યાત્રા ક્યાં કરી આવ્યા? યાત્રા નેપાળ સુધી ગયા હતા. નેપાળ ટ્રેનમાં બસમાં. પ્લેનમાં બેઠા કે નહીં? પ્લેન તે જોવાય નથી મળતું. મારા યુગમાં એવું હતું, ગામના ઢોલે ને સૈણાય એ વાગે ને એમાં અમે દાંડિયા રાસ રમતા. દાંડિયા રાસની રમત હતી, એમાં બધા ટાઈમ કાઢ નાખતા, અને બાકી પછી કાન ગોપી હોય એવું અમારા વખતમાં હતું. આ ટીવી કે મોબાઈલ હતા. દ્વારકા જિલ્લામાં રહેવાની મજા કેવી? અત્યારે હવે મજા તો આવે જ ને, બીજું મજા જ કરવાની છે. મેં આ 90 વર્ષની ઉંમરમાં હજી આ લાકડી જોઈ છે થોડીક, પણ વયા જાય 2 કિલોમીટર હજી. હજી 2 કિલોમીટર સુધી ચાલી લો? હા જાય વહી જાય. તો આજના છોકરા તો એટલું ચાલી નથી. એ તો હવે હું હાલે એ હાલી લીધું. આમ ક્રિકેટમાં કોણ ગમે? ક્રિકેટમાં ધોની ગમતો મને. ધોની ગમતો. એટલે એનું કારણ શું? એનું કારણ એનો સ્વભાવ એવો હતો. કયું પિક્ચર? શોલે, હા, ગબ્બરસિંહ. કયો ડાયલોગ ગમે? गब्बर सिंह ने ना था कि कितने गोलियां है, 6 गोलियां 6 आदमी. એમાં અમને કહ્યું અટાણે બેડા પાર બધા મોટરસાઇકલ ટેંટી. હમણાં એક ભાઈ મારી ઇન્ટરવ્યુ 20 એટલે 20 ગાડીઓ આવે ને 4 વ્હીલ, એક ભાઈ મને કે મારે જવું કે જરીક જોવા. અમે ગયા I-20 હશે. હા, તો તમે હું પેલા પાછું એકવાર કયો તો I-20 એની પેલા કંઈક બોલ્યા. 20 સમજ્યા? આ તમારું ગામડું બોલે એ ખોટું નહીં. ગામડું બોલે છે હવે એમ ને, એટલે કાર્યક્રમ સાચો છે. વાહ વાહ વાહ. હું ફરી પાછું કયો છો? ગામડું છે, ગામડું બોલે. વાહ વાહ. ને એ આદિ સુધી એમ હતું કે સિટીમાં જવું, હવે સિટીમાં વરા આ ગામડામાં આવે. શું કરવા કે ગામડું બોલે. ગામડું બોલે છે. વાહ વાહ દાદા. ને આ વસ્તુ બધી હું તમને કહી દઉં, તમારા પ્રમાણિક હોય તો જ રહીએ. બાકી હું તમને કહી દઉં, હવે ભાવના રહી નથી ને
આ દાયરો તમે જોયો ને આ ગામડું જોયું એમાં તમને એમ થાય કે હજી કંઈક છે સંસ્કૃતિ. જે તુજથી ન થઈ શકે એ જ પ્રભુ પાસે કરાવ, પાણિયારું પ્રભુ નહીં ભરે, ભરસે નદી તળાવ. સ્વરાજ મીડિયાની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમને લઈને આજે આપણે આવી પહોંચ્યા છે દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામે. કેશોદ ગામે આવડ માતાજીના મંદિરે વડીલો બેઠક જમાવીને પોતાની મોજની વાતો કરે છે, પોતાના અનુભવની, પોતાના જીવતરની વાતો કરે છે. આજે આપણે કેશોદ ગામના વડીલો પાસેથી જાણીશું એમના અનુભવની, સુખ દુઃખની વાતો. સ્વરાજ મીડિયાની ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં સીધા જ આપણે વડીલો સાથે વાત કરશું. દાદા, શું નામ છે આપનું? માલદેભાઈ. માલદેવ બાપા, કેટલી ઉંમર છે? ઉંમર બસ 65-70 ની. 65-70 ની. તો દાદા ખેતી કરો કે? ખેતી હો. હા હા હા. તો તો ખેતી. દાદા તમારા યુગમાં ને આ યુગમાં શું ફેર લાગે તમને? આ યુગ અટાણે સારો લાગે અમને તો. અમને તો સારો લાગે. સારું લાગે એમ? તેથી તો આમ ઢૈડા બહુ કરતા. મહેનત હતી બોલી. મહેનત હતી. અટાણે મજા બહુ છે. મજા બહુ છે. મજા બહુ છે. તો પેલા તમારે જુવાન હતા ત્યારે મજા નથી એટલી? એટલી મજા ના. ગઈઢા કેવા ઢેફા ભાંગવા જવાના. હવે ઢેફા ભાંગવાના બસ એ નહીં, સાધન થઈ ગયા. સાધન થઈ ગયા. એટલે તમે તમારી જુવાનીમાં ખૂબ ઢેફા ભાંગ્યા. ઓ બહુ ભાંગ્યા હો ઢેફા. કેટલી કલાક મહેનત કરી લેતા દાદા? અમે લગભગ 13-14 કલાક મહેનત કરતા ને 2-5 કલાક પોરો ખાતા. તો પેલાના ખોરાક કેવા બાપા? ખોરાક સારા હતા. અત્યારે હું ફેર જોવા મળે? ખોરાકમાં ઘણો ફેર પડી ગયો. ઓલું ઘી દેતા, દહીં દેતા, દૂધ દેતા. અટાણે એ વસ્તુ વેચાતી લેવા જાવ તો ચોખ્ખી નથી આવતી. આ ફેરક પડી ગયો. ફેર પડી ગયો છે. દાદા કઈ ભણેલા કે? ભણેલો એકલોય નંબરે. એકલોય નંબરે. નિશાળ જોઈતી કે જોઈ જ નથી? નિશાળી નથી જોઈ. પાછળથી જોઈતી એમ? પાછળથી જોઈ ભાઈ, શું કામ નહીં. પાછળથી જોઈ. બીજા એક વડીલ છે એમની સાથે વાત કરી. દાદા, શું નામ છે આપનું? પીઠાભાઈ કરમુર. તો પીઠાભાઈ કેટલી ઉંમર છે? 72 વર્ષ. 72 યર. એટલે દાદા અત્યારે 72 વર્ષની ઉંમરે મોટરસાઇકલ ને હું ચલાવી લે? અરે બધું હાલે. બધું હાલે એમ? જુવાનીમાં મોટરસાઇકલ નું કેવું કઈ હતું કે નહીં? સાયકલ હલાવતા. સાયકલ હલાવતા. રોજની કેટલી હાકી જતા? સાયકલ તો હું હાંકવાનું હોય, જ્યાં જવાનું હોય ગામડે હાંકીને જવાનું. બહાર ગામ જવાનું હોય તો સાયકલ લઈને જ જવાનું? સાયકલ લઈને. બીજું તમે કેટલા વર્ષના હતા ત્યારે તમે પહેલી વાર સાયકલ જોઈતી? સાયકલ તો મોડી આવી હો, બહુ ઘણો ટાઈમ પછી આવી. ત્યારે તમારી ઉંમર કેવડી કઈ છે? ત્યારે ઉંમર 25 વર્ષ નથી. 25 વર્ષની. તો દાદા, પહેલાના સમયમાં જ્યારે દીકરા દીકરીના લગ્ન થતા, અત્યારે પણ થાય છે, તો એની અંદર તમને શું પરિવર્તન જોવા મળ્યું? ત્યારે તો રાત હતી, ઘણો સમય હતો, માણસ પાસે બેહવાનું, એકાબીજાનું મનોરંજન, ભાવ હતા, એ ભાવ ઉઠી ગયા ને અત્યારે 2 કલાકમાં લગ્ન થઈ ગયા, પૂરું ભાગી જવા. આવો સમય આવી ગયો. પહેલાના સમયમાં લગ્ન થતા દીકરાની જાન તો એટલે કેટલીક મોસાળી રોકાતી. ઘણો સમય હતો ત્યારના સમયમાં, રાત રહેતી. અત્યારે તો સવારના 9-10 વાગે આવે ને એમ 12-1 વાગ્યો તો બધું પરિપૂર્ણ કામ થઈ જાય, કામ પૂરું કરી નાખે. તો પેલા જાનને કેટલાક રોકતા? પહેલા તો રાત રોકાતા ને, આગળના સમયમાં રાત રહેતા. રાત રોકાતા. રાત રોકાતા. તો તમે એ સમયમાં લગ્નની અંદર માણસો શા હતા? અત્યારના સમયમાં માણસો ઘણા થઈ જાય, એના સામે રોકાણ ઓછું હોય ને ટાઈમ 2 કલાકનો હોય. લગ્ન પતી જાય 2 કલાક થાય. એટલે માણસો પેલા ઓછા હતા, અત્યારે વધી ગયા છે. અત્યારે માણસો વધી ગયા છે, પણ એના સામે ટૂંકમાં ઓલું બધું ઘટી ગયું. એટલે ઈ ઓલું બધું એટલે ઓલું બધું એટલે ભાવ ઘટી ગયો. ઈ લાગણી નથી, અનુભવ નહીં. તમે ને હું બેઠા છે તો તમને હું એમ ન પૂછું ક્યાંથી આવ્યા, કાં છે. મોબાઈલમાં જોઈને બેઠા હોય અને 2 કલાક થાય, વરરાજો લગ્ન પતી ગયા એટલે હો ઘર ફેરા. તો પહેલા તો એવું હતા કે માણસની ભાવ તાલ પૂછતા. ભાવ તો એ ભાવ ઘટી ગયા. ભાવ ઘટી ગયો. તો આ જે માણસની અંદર ભાવ ઘટતો જાય છે એનું કારણ તમને દાદા શું લાગે છે? એ તો પરિવર્તન, સમય દરેક સમય કામ કરે. સમય છે ને, દરેક સમય. કલિયુગ છે તો યુગનું કામ કરે છે. સતયુગનું કામ કરે. એટલે સમયનો અનુસંધાન, માણસ પાસે ટાઈમ નથી. માણસનો બધો પરિવર્તન ફરી ગયું, ભાવ ફરી ગયો. ખાવા હવારી કોથરી ખાઈ લે ને જાય બધા નિશાળે. મોટા મોટા સાહેબો વયા જાય તો પબ્લિકને શું કહેવાનું છે? એટલે કોથરી ખાઈને જિંદગી જીવે. ખાઈને જિંદગી જીવવી છે.
ઘી ગર ને ઓલી હાચી ખોરાક ને તલના ને ક્યાં તેલ વયા ગયા બધા માંડવીને તેલે નથી ખાતા પરજા અટાણે. તો તમારા સમયમાં તો શુદ્ધ માંડવીનું તેલ મળતું હશે. હા માંડવીનું તલના પહેલાં તો ખાતા તલના તેલ, ત્યાર પછી તલની હાની બનાવતા કે રબડું બનાવી ગોળ નાખીને ખાઈ જતા. એ ઘઈટા 100 વર્ષ ઉપર ટકતા. અત્યારે તો બધાને પગ દુખવા માંડે થોડોક ટાઈમ થાય. તમે આજે પણ એટલી જ ફૂર્તિથી કામ કરો છો? હા પેલા જેવી જ ફૂર્તિ છે? ના આપણે તો હજી ફૂર્તિ પામ કામ તો ભાગામાં દઈ દઈ પણ દેખરેખમાં ધ્યાન આપીએ. હા બરાબર. હા હા હા. બાકી તો દાદાએ એવું કીધું કે પહેલા જેવી ફૂર્તિથી આજે પણ તેઓ કામ કરે છે. બીજા એક વડીલ છે, આપણે સીધા વડીલ સાથે જ વાત કરશું. દાદા શું નામ છે આપનું? મેરગભાઈ મેરકભાઈ. કેટલી ઉંમર દાદા? 72 થયો. 72 વર્ષ એમ. તો દાદા શું કહેવાય, કેટલાક વર્ષ ખેતી કરી? ખેતી તો મેં બહુ કરી નથી હો. હું હવે રખડપાટમાં જતો, રખડપાટમાં જ છોકરા જ કરતા, એટલે મોજ જ કરી એમ? બહુ જ કરી. બરાબર બરાબર. તો દાદા શું કહેવાય, લાકડી ભેગી ને ભેગી જ રાખો? લાકડી તો હું બેકવાર ત્યાં પડી ગયો ને ત્યાં ગોઠણ દુખેથી રાખી. બરાબર. તો આ માથે જે બાંધ્યું એને શું કહેવાય દાદા? મેલખોરિયું કહેવાય. મેલખોરિયું. તો મેલખોરિયા વગર હાલે જ નહીં? ના એ વિના ના હાલે. નહીં ના તો ઓલી ટોપી આપણે લઈ દઈએ. એ ટોપી ના ફાવે અમને. ના ફાવે તો અટાણા તો છોકરા બધા ટોપીયું જ પહેરે. ટોપીયું નહીં ને ઉગાડ માથે હોય. ઉગાડ માથે. હા ટોપીયું ના ફાવે. આ કેડિયું છે તો પછી હોય ને. તો આ કેડિયું છે એમ? કેડિયું એટલે મેલખોરિયું જોઈએ જેમ. હા કેડિયામાં દેહી લુગડા છે આપણા દેહી. તો હવે તો આવા છોકરા પહેરતા નહીં હોય ને આજના. નહીં હવે આ બનાવવા વાળા જ ઉયા ગયા બધા. બેનાવા વાળા બધા હોય. હા હવે તો તમારે જેવું પહેરવું પડશે એવું દેખાય. તો એ પેન્ટ જિંદગી છે તો આ પેન્ટ શર્ટ પહેરવાની આમ ઈચ્છા ખરી? એવી ઈચ્છા નથી પણ હવે કુદરત છે આ તો હું કરે. એટલે સમય પ્રમાણે શું થાય કઈ નક્કી નથી. તો દાદા ખોરાકમાં શું લ્યો? ખાવાનું દેશી? જો મારે હિરાવાનું નહીં કોઈ દી. સવારે નાસ્તો નહીં? ના મૂર નહીં. બપોરે જમવાનું 2 ટાઈમ, સાંજે બપોરે. બરાબર. રોટલી ને શાક ને એવું. આ મોટા સિટીમાં પાઉંભાજી ને દાબેલી ને ખાય એવું ભાવે? ના જોઈએ આપણે મને મૂર ગમે જ નહીં. નહીં ત્યાં દેખું તોય મને ના ઓલું હાલે. ઓલા ચિપ્સ ખાતા હોય ને ઓલું સારું. ઓલું હારું એમ? દેહી બધું સારું. હારું એમ. ગાંઠિયા ખાય ગાંઠિયા ભજીયા તો ભાવતા હશે ને? હિતા ભાવે એવું. ઈતા ભાવે? હા અટાણે દેખો તોય ખાઈ લેવો. અટાણે દેહો તોય ખાઈ લેવું. દાદાનું કહેવાનું એમ છે કે અત્યારે દેશો તો પણ ખાઈ લેશું. આપણે બીજા એક વડીલ છે, એ વડીલ સાથે સીધી વાત કરીએ. દાદા શું નામ છે? કાનાભાઈ. કાના બાપા કેટલીક ઉંમર? ઉંમર 70-75 વર્ષ. 70-75 વર્ષની એમ. તો પહેલેથી ખેતી જ કરવાની? હા પહેલેથી ખેતી જ. ખેતી કેટલીક મહેનત કરી લેતા પહેલા? ખૂબ કરી લેતા મહેનત. કોહને હાંકતા હશે? હા કોને હાંકતા. કઈ ભણેલા કે? જરાય નહીં. નહીં મોટરસાયકલ આવડે? નહીં નહીં કંઈ નહીં. મોટરસાયકલ નહીં, મોબાઈલ ને કંઈ નમરે મોબાઈલ નથી આવડતો? નહીં. તો પછી આમ સમાચાર ને જોવું હોય તો કંઈ ટીવી હોય જોઈએ બાકી ખબર ન પડે. તમે જ્યારે જુવાન હતા ત્યારે તો કઈ ટીવી ને એવું કઈ હતું નહીં? ના કંઈ નહોતું. તો તમે સમાચાર ને એવું બધું ખબર ને કેમ રાખતા? કોઈ સગાવાલાના છે? એ જો હાલીને જતા ને આવતા ને બરાબર છે. એટલે એક ગામથી બીજે ગામ ચાલીને જવાનું. બરાબર. તો પૂગી કેટલા દિવસે રહેતા? ઝડપ તે દી એક દિન પૂગી જતા. અટાણે નથી પૂગાતું કે અટાણા નથી પૂગાતું. હવે તો અત્યારે તો સાધનો વધી ગયા ને. હા આમ ક્યાંય બાર ગામ ક્યાંય બીજે મોટા સિટીમાં ફરવા ગયા કે નહીં નહીં ક્યાંય નહીં? જાત્રા કરવા કે ક્યાંય? જાત્રા ક્યાં કરી આવ્યા? જાત્રા નેપાળ સુધી ગયા હતા. નેપાળ સુધી? ટ્રેનમાં? બસમાં. પ્લેનમાં બેઠા કે નહીં? પ્લેન તો જોવાય નથી મળતું. પ્લેન જોવાનું? આવા સરપંચ કોઈક લઈ જાય તો જાવ. બાકી ઓલું પ્લેન આવી એક દી. હા ઓલું પ્લેન આવે. ભગવાનનું પ્લેન. હા એમાં બેસી જાવ. એમાં બેસી જાવ એમ? સરસ 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 સરસ. તો દાદા તમે તો મોબાઈલ રાખ્યો છે એટલે મોબાઈલ વાપરતા આવડે છે? ભણેલા છે કેટલા? હા ભણેલા 4 ચોપડી. 4 ચોપડી? તો અત્યારે લખતા વાંચતા ને બધું? હા બધું ખૂબ આવડે. બધું આવડે. તો 2 વ્હીલ 4 વ્હીલ હાકી લેતા હશે? બે 2 વ્હીલ 4 વ્હીલ બે છે ને બે આખું. વાહ વાહ વાહ. કેટલીક ઉંમર છે દાદા? ઉંમર 68. 68 વર્ષ. તો તમે ભણતા ને આજના ભણતરમાં તમને ફેર શું લાગે છે? ના ફેર તો અત્યારે ભણતર ગાઈડનું આધુનિક પ્રમાણે સારું કહેવાય પણ પછી હવે છોકરાનું માઇન્ડ ઉપર છે બધું. અટાણે અમે ભણતા તે આવું આધુનિક કોઈ એવું હતું નહીં કંઈ. હવે આ વિજ્ઞાન થતાં અટાણે ગાઈડનું આ મોબાઈલ છે, કોમ્પ્યુટર છે, એ તે હતું નહીં કાંઈ. અત્યારે બહુ સારું છે. હા બહુ સારું છે. તો તમે જ્યારે ભણવા અત્યારે છોકરા જાય તો 2 વ્હીલ ને 4 વ્હીલ ને લઈને ભણવા જાય કોલેજમાં કે યુનિવર્સિટીમાં. તમારા સમયમાં તમે? એટલે અમે તો ગામડામાં હતા ને અમારે 5 ધોરણ હતા તે હવે 4 ધોરણ ભણ્યા.
અને પછી 5 ધોરણ અહીંયા પૂરું થઈ જતું ગામડે. બરાબર. પછી સિટીમાં ઓછા જતા તેથી ખેતી થોડીક મોટી હતી ને પછી ઘટ્યા ગયા ખેતી કામ કરો. પછી ખેતી કામ કરતા બધા એટલે પહેલેથી ખેતી કામ જ. ખેતી કામ જ બધા ખેતી કામ જ કરવાનું. દાદા અત્યારે જ્યારે લગ્ન થાય તો ડીજે ને બેન્ડ પાર્ટી ને આવા બધા મનોરંજનના સાધનો હોય, બરાબર છે? તો તમારા યુગમાં? અમારા યુગમાં એવું હતું, ગામના ઢોલે ને સૈણાય એ વાગે ને એમાં અમે દાંડિયા રાસ રમતા. દાંડિયા રાસની રમત હતી એમાં બધા ટાઈમ કાઢ નાખતા અને બાકી પછી કાન ગોપી હોય એવું અમારા વખતમાં હતું. આ ટીવી કે મોબાઈલ હતા નહીં કંઈ. તો ટીવી ને મોબાઈલ આવ્યા પછી શું ફેર આવ્યો તમને શું લાગે? એટલે થોડુંક જાણવા મળે જો ઉપયોગ કાયદેસર કરે તો, નહીંતર નુકસાનકારક છે બધું. નુકસાનકારક છે બધું. આજે તો ઘરે ઘરે ટીવી થઈ. હા, ઘરો ઘરો ટીવી અને માણસ દીઠ બધાને મોબાઈલ. હા, બધાને મોબાઈલ થઈ ગયા. હવે મોબાઈલ જો તમે કાયદેસર ઉપયોગ કરો તો સારું છે, બાકી જો ઉપયોગ કરો તો ખરાબે છે. ખરાબે છે. બરાબર. તો એન્ડ્રોઈડ મોબાઈલ વાપરતા આવડે છે? હા, આવડે. વાપરીએ. હા, એ તો અનુભવ છે. આ એ ભણતર છે. આપણે નિશાળે ભણવા ગયા એકડો ઘૂંટ્યો ને એકડો કેમ આવડ્યો, આ એ ભણતર છે એક જાતના. એટલે ભણતર જ છે. તો દાદા આજની પેઢીને શિખામણના બે બોલ કેવા હોય? કંઈક જ્ઞાન આપવું હોય, સાચો રસ્તો બતાડવો, એક વડીલ તરીકે, એક માવતર તરીકે આપ શું કહો? આપણે એવું કહેવું છે કે છોકરાઓને થોડીક આપણી બે પરંપરા, સનાતન ધર્મ, બીજા નંબરમાં જે આપણો પહેરવેશ એ થોડુંક હોય તો સારું કહેવાય. અત્યારે તમે જાઓ તો તમારે પાટલું બુસ્કોડ, અમારી એ જ્ઞાતિ છે કે બીજી જ્ઞાતિ બધી એક જ. અગાઉ એવું હતું, અમે દલવાડી, હગર, મેર અમારો પહેરવાશ, અમે આમ હો માણા ઊભા હોય તો ખબર પડે આ મેરનો જણ છે, આ આયરનો છે, આ દલવાડીનો. અમને પહેરવા ઉપર ખબર પડતી. અત્યારે કોઈ ખબર પડતી નથી. એ ફેર છે અટાળ. એટલે આપણી સંસ્કૃતિને પકડી રાખવી. વાહ વાહ, સરસ. વાહ, સરસ. બીજા એક વડીલ છે, એમની સાથે વાત કરું. દાદા શું નામ છે? નામ પુંજાભાઈ. પુંજા બાપા કેટલીક ઉંમર? ઉંમર 60 વર્ષ. 60 વર્ષની. તો પુંજા બાપા કાનમાં શું પહેર્યું? કાનમાં ઠોરિયા. ઠોરિયા તો પહેલેથી જ પહેરો? પહેલેથી જો નાના હતા ત્યારથી? નાના હતા ત્યારેથી. ત્યારેથી ઠોરિયા પહેરો તો વજન વજન લાગે નહીં? વજન વજન કઈ નડે એમ નહીં ગયો. દાદાનું કહેવાનું એમ છે કે રૂપિયા હોય તો વજન. હા હા હા. એટલે નાના હતા ત્યારથી જ પહેરો એમ? નાના હતા કેટલીક ઉંમર હતા ત્યારથી સરવાનું પહેરવાનું શરૂ કર્યું? 15-20 વર્ષ. 15-20 વર્ષના. તો આ કેટલાના બની જતા હશે શું? આ ટાણે 1 લાખ આ બનાવો. તો ત્યારે બનાવ્યા હતા ત્યારે? ત્યારે તો એ 10-11 જણમાં બની ગયા. અત્યારે 1 લાખ? હા, આ ટાણે 1 લાખના. સરસ સરસ. એટલે પહેલેથી પહેરવાનું છે. સરસ સરસ. તો દાદા ખેતીએ જાઓ? ખેતી જ પહેલેથી? પહેલેથી ખેતી જ કરવા. પહેલાની ખેતીમાં ને અટાણની ખેતીમાં ફેર કંઈ દેખાય? પહેલાની ખેતીમાં બહુ જાજો ફેર. અટાણ બધું આધુનિકથી થાય છે યો. ને ઓલો તો બધો કરથી કરવાની. એટલે એ બધું બહુ જાજો ફેર ગયો. મહેનત. હા, તો એ મહેનતથી જ કરવાનું ને બધું ગયો. ત્યારે બધું અટાણે એટલી મહેનત નથી. અટાણે બધું મિશનરી થઈને બધું આધુનિક થઈ જાય ગયો બધું. તો દાદા પહેલાના સમયમાં તો માણસ પાસે એટલા પૈસા નહોતા, રૂપિયા નહોતા. અત્યારે અટાણે તો ફુગાવો માણસો આગળ બહુ હે બધે આગળ ગયો. પૈસાનો ફુગાવો થઈ ગયો. અટાણે ફુગાવો હે. ત્યારે એટલો ફુગાવો નહોતો ગયો. તો એ માણસ સુખી હતો, જીવન શાંતિથી જીવતા ગયો. ને અટાણે માણસને કોઈને ટાઈમ જ નથી ગયો. અટાણે માણસને કોઈને એવો ટાઈમ જ નથી. ચાઈસ ક્યાં એમ કહું? આડાવર હેરી ફેરીમાં જ ગમતી કે કોઈને ટાઈમ જ નથી ગયો અટાણે. હા, બરાબર. આવી રીતે મંડળી જમાવીને કાયમી બેહો સાંજે ચોરે કે સાંજે એ તો કોઈ અમુક ટાઈમે વળી બેઠા હોય ગયો. ગમતી કે સોરે ની કોઈ. આ બધા ભાઈબંધ દોસ્તાર? હા, ભાઈબંધ દોસ્તાર ગયો. જીવતરની ને અનુભવની વાતો. હા, વાતો કરવાની બધે ગયો. જેજીને અનુભવની વાતો. બીજા એક વડીલ છે સાથે એમની વાત કરે. દાદા શું નામ છે? માલદેભાઈ. માલદેવ બાપા કેટલી ઉંમર? 55. 55. તો ખેતી જ કરો? ના, મજૂરી કરો પહેલેથી? પહેલેથી. બરાબર. તો દાદા મોબાઈલ ને રાખો છો તો ભણેલા છો ને? 4 ચોપડી. 4 ચોપડી. તો લખતા વાંચતા હજી ફાવતું? હા, થોડું ફાવે. થોડું ફાવે એમ? પહેલાના યુગમાં જ્યારે માસ્તરને આમ જોતા બાળકો, શિક્ષકને, તો ત્યારે વાતાવરણ કેવું હતું ને અત્યારે શું ફેર લાગે? બહુ જાજો ફેરફાર છે. કઈ રીતે? બહુ જો અત્યારે બહુ આધુનિક છે. એટલે મોબાઈલનો કોઈ કોમ્પ્યુટર છે, બીજો ઓલો ભણતર ને અત્યારે બહુ જાજો ફેરફાર છે. એટલે શિક્ષકોથી બાળકો ડરતા ખરા? બહુ ડરતા. હવે અત્યારે શું ડરવામાં ફેરફાર છે. એટલે એ બહુ જાજો છે એમ. બરાબર. બાકી ભણતર અત્યારે ને આગળનો બહુ જાજો આમ છે. એવું છે. એવું છે. હા, વડીલ છે, વડીલ સાથે વાત કર. દાદા શું નામ છે આપનું? કાનાભાઈ.
કાનાભાઈ કેટલી ઉંમર દાદા? 80 વર્ષ થયા. ઓહ 80 વર્ષ થયા. વાહ વાહ સરસ સરસ. તો આ 80 વર્ષ તો અત્યારના છોકરાઓ એટલું તો જીવશે ય નહીં. એ તો બરોબર જી રાજ્ય પાટાળે 80 વર્ષ થયા મને. વાહ સરસ. કેમ ભણેલા દાદા? ભણે એવા અમને કાંઈ નહીં. ખેતીવાડી જ કરો? ના મજૂરી કામ કરી. કામ કરો. તો હવે તો અત્યારે તો આમ નિવૃત્ત જીવન, આવ નિવૃત્ત જીવન છે. તો પ્રભુનું નામ લેવા બસ એ બેઠા બેઠા અને મોજે મોજ. મોજે મોજ. વાહ વાહ વાહ. દાદા ખોરાકમાં ખોરાકમાં બસ હજી ખોરાક કાલે થઈ આટલા રહ્યા નકર તો વયા જાત પેલા. પહેલાનો ખોરાક કેવો લાગતો? પહેલાંનો ખોરાક સારા હતો, અટાળાનો ખોરાક ના વળે કાંઈ. એટલે ખોરાક હતો દેશી હતું બધું પહેલાં. અટાળે તો આ બધું દવાવાળું થઈ ગયું છે એટલે ખોરાકનો ફેર પડે. અટાળે આ માણસને જોઉં તો કેન્સર ને ટીબીઓ ને જોઉં તો મંદવાડતા જોઉં આગળ હતું નહીં કંઈ અમારા રાજમાં. મંદવાડ જ નહોતું લ્યો હું કહું ને, કોઈ જાતનું ટેન્શન જ નહીં, ખાવું પીવું ને મજા આવવા મોજ કરતા. અટાળે તો બધું વધી ગયું છે. તઈ કંઈ વાહન નહીં નહોતા ને કંઈ નહોતો બાપા તઈ. એટલે પહેલા એટલી બીમારીઓ નહોતી, બીમારી નહોતી. હોસ્પિટલો ઓછા હતા. ના હોસ્પિટલ ઓછા હતા. ખંભાળિયામાં એક જ હોસ્પિટલ આપણે જોધપુરને નાખે મનુભાઈની હતી ને પ્રખ્યાત કેશુભાઈની. બાકી હોસ્પિટલ એક સરકારી મારે સાંભળવાની. બરાબર. હોસ્પિટલ નહોતી. દ્વારકા જિલ્લામાં રહેવાની મજા કેવી આવે? અત્યારે તો હવે મજા તો આવે જ ને, બીજું મજા જ કરવાની છે. સમજ્યા? અટાળે તો મજા જ છે કે હું કે હાવ ખંભાળિયાનું ઘી વખણાય. એ ઘી વખડે પણ આપણાથી લેવાતું નથી. ખોટી વાત ક્યાં કરવી? અટાળે મોંઘા ભાવ એટલે 600-700 રૂપિયા ઘી કેમ ખાવું? તો એ સમયમાં તમે જ્યારે જુવાન હતા ત્યારે ઘીનો ભાવ તમારે સાંભળણ હવા 2 રૂપિયા ને 2 રૂપિયા જે ભાવ હતો કિલોના? હા શેરના? હેર તઈ આ કિલ્લા બિલ્લા નહોતા. હેર ને બહેર ને 500 ને ઈ જ ભાવ. આ નહોતા કિલ્લા નહોતા થઈ. બરાબર. સમજ્યા? તો દાદા અત્યારે તો શું કહે લાડવા બાડવાના મજી મોજે મોજ ને ખાતા વાતા છે લગ્ન પ્રસંગમાં જાઓ? ઓહો, એ ખાય બધું. કેટલાક લાડવા ખાઈ જાઓ? લાડુ હતા અટાળે તો બસો દોઢ 2 ખાવા, બાકી અટાળે ના ખાવા નકર 3-4 ખાઈ જતા હતા. 3-4 ખાઈ. હા તઈ ખાઈ જતા, હવે નથી ખવાતું. સમજ્યા? એટલે પહેલા જ્યારે હોસ્પિટલો ઓછી હતી તો પણ મંદવાડ નહોતો, અને આજે આટલી બધી મોટા મોટા મશીનો વાળી હોસ્પિટલ થઈ ગઈ તોય દર્દીઓ વધારે છે. દર્દી વધારે. અટાળે જાઉં તો દર્દીમાં આપણે વારો જ ના આવે, આટલી ગરદી છે ખબર છે. આવા ટેન્શન નહોતા જોતા. અટાળે માણસને માંદપ જોઈએ તો આપણે એમ થાય કે ઓહો આવી માંદપ હોય. સમજ્યા? અટાળે માંદપ બહુ વધી ગઈ. માંદપ વધી ગઈ છે. બહુ વધી ગઈ. બીજા એક વડીલ છે એમની સાથે વાત કરીએ. દાદા શું નામ છે? માનણભાઈ માંડળભાઈ કેટલીક ઉંમર દાદા? 90 વર્ષની. વાહ, તમે બે પાકા ભાઈબંધ લાગે. 80 વર્ષ ને 90 વર્ષ. 90 વર્ષ તો દાદા આ લાકડી કાયમી ભેગી જ રાખવાની? જોઈન કરી લે નકર પડી જવાનું બીક લાગે. અચ્છા અચ્છા અચ્છા. હા હા હા. તો દાદા બે આંખે બરાબર દેખાય? રેડી દેખાયો. નંબર કેટલાક વર્ષથી છે? 4 વર્ષ થયા. 4 વર્ષ થઈ ગયા. તો દાદા હું આ કામ શું કરતા જુવાનીમાં? વણાટનું. વણાટ. સરસ સરસ સરસ. તો દાદા આટલા ખેત મજૂરી, વણાટ. વણાટ. તો તમે જ્યારે જુવાન હતા ત્યારે અને આજની જીવનમાં શું ફેર? ઘણો ફેર છે, ઘણો ફેર છે. ઓહો, તેથી આ બાજરા, તેની જુવાર એ બધા સસ્તા મળતા, અનાજ સસ્તું મળતું, મજા આવતી ખાવાની, બહુ સરસ. હવે અત્યારે તો બહુ એ વાતું હવે શું કરવી એ વાતું. પહેલાના સમયમાં જ્યારે શું કહેવાય લગ્ન થતા તો મહેમાન આવતા તેને રોકતા કેટલાક દિવસ? એ પ્રેમ ભરો હતો, બહુ પ્રેમ હતો. હા, જાપેથી પાછા વારી આવતા. જાપેથી પાછા વારી આવતા અને 2 દિવસ પાછા રોકતા. ખાવા પીવાની મજા આવતી, બેસવા ઉઠવાની મજા આવતી, વાતું કરવાની મજા આવતી. આવો પ્રેમ હતો. હવે અત્યારે પ્રેમ નથી. અત્યારે નથી. કઈ નહીં. હા તો વયો જાય તો સારું. અત્યારે માણસ એવો થઈ ગયો. હા, ટૂંકમાં માણસની મનોવૃત્તિ બદલાઈ ગઈ. મનોવૃત્તિ બદલી ગઈ. તો આ જે માણસની મનોવૃત્તિ બદલાઈ ગઈ એની પાછળનું કારણ દાદા તમને શું લાગે? એની વાતો પૂરી હો ભાઈ. માણસ આટલો ફેરફાર પરિવર્તન આવી ગયું એની પાછળનું કારણ? આ દવા બાજરામાં, જુવારમાં, ઘઉંમાં, બધા બકાલામાં ખાય. બીજું શું હોય? માણસમાં બરનો છાંટો નથી રહી કંઈ. અમે આ 90 વર્ષની ઉંમરમાં હજી આ લાકડી જોઈએ છે થોડીક, પણ વયા જાય 2 કિલોમીટર હજી. હજી 2 કિલોમીટર સુધી ચાલી લો? હા જાય, વહી જાય. તો આજના છોકરા તો એટલું ચાલી નથી. એ તો હવે શું હાલે, એ હાલી લીધું. એને ગાડી વગર જ ગાડી વગર હાલે જ નહીં. અમને ગાડી બાડી ના હાલે.
ગાડી નો ના હાલે તો મોટરસાઇકલ હાકો કે એવું કાંઈ કાંઈ નહીં હો બધી હાલીને જ જાવ એ બધું હાલીને જવાનું જાય. મોટા સિટીમાં ક્યાંય ગયા કે ફરવા નહીં હા. ના હા જઈએ પણ એ પછી હાલીએ થોડું થોડું એમાં હલાય બરાબર. તો દાદા પહેલાના માણસોમાં ને આજના માણસોમાં તમે જે ફેર બતાવ્યો બોડો ફેર છે બહુ બહુ ફેર છે. હા પ્રેમ ભાવ કંઈ આટલો અટાણે કોઈને ગમતું જ નથી. આગળનો પ્રેમ ભાવ તો વયો ગયો હવે ને આપણીએ નહીં આપણે હા એ ઉંમર નહીં ના આપણી આ અટાણે ઉંમર 60 વર્ષ 50 વર્ષમાં છોકરા વહી જાય છે. આજકાલ જુવાનિયાઓનું છોકરાઓનું એનું મૃત્યુની ઘટનાઓ વધારે બને છે કે આજકાલ જુવાન આવી ગયા આવા દર્દો આવી ગયા ના ન છૂટકે ક્યાંથી દર્દ આવી જાય લ્યો આ ખાવા પીવામાં હો. સરસ સરસ. તો આ વડીલ હતા. બીજા એક દાદા છે એમની સાથે પણ આપણે વાત કરીએ. ખૂબ જ વડીલો ડાયરો જમાવીને બેઠા છે. વડીલોની સાથે વાત કરીએ. દાદા શું નામ છે? મારું નામ કેહુર ડોહા. કેહુર બાપા કેટલી ઉંમર દાદા? 74 પૂરા થયા અને 75 બેહું થઈ રહ્યું. બેહું થઈ. ભાદરવા મહિનામાં મારો જન્મ છે. ભાદરવા મહિને 75મું વર્ષ બેસી જાય. તો આટલો બધો હિસાબ ને ગણતરીને યાદ છે તો મને લાગે ભણેલા જ હશે. ભણેલ બપોર સુધી ગયો તો પછી બપોર પછી શું થયું? બપોર પછી આવતો રહ્યો. આ તમારા જેવા બધા વીઆઈપી માણસને હેરાન કરવાના ઓલા અક્ષર જે તમને દીધા ને એ તમે અમને હેરાન કરતા હો ને હળલ સોયણાવાળાને એટલે એ અક્ષર દીધા 8140372408 સમજ્યા ને તેથી નિશાળે જ આવે ટીંગાટોરી કરીને માવતર લઈ જતા તોય ના રહેતા ને સુવિધા કંઈ હતી નહીં. માસ્તરું મારતા બહુ. આજે ટાણે અમારા કશ્યપભાઈ સરપંચ આવ્યાની હતી. આ ગુજરાતમાં નિશાળ નહીં હોય એવી નિશાળ અમારે પ્રાથમિક શાળા છે તમારા ગામમાં? અમારા ગામમાં. હા હા હા. અમારા ગામની અંદર એવી પ્રાથમિક શાળા છે. એવા પાછા શિક્ષકો છે. શિક્ષકો કેવા છે કે આખી ટીમ જેમ ક્રિકેટની હોય ને એવા. એમાં ધોની છે કેપ્ટન. પછી અટાણે કોહલી અમારે કેપ્ટન આવ્યા. તમે મને લાગે ક્રિકેટ જોતા જ હશે. બધું કરું સાહેબ. એમ? હા તો મોબાઈલ બધું ફાવે. બધું ફાવે. વાહ. તો આમ ક્રિકેટમાં કોણ ગમે? ક્રિકેટમાં ધોની ગમતો મને. ધોની ગમતો. એટલે એનું કારણ શું? એનું કારણ એનો સ્વભાવ એવો હતો. સમજો? પછી દાદા તમે જીતો તો કપિલ દેવે. વાહ વાહ. એ યાદ છે 1983 નો વર્લ્ડ કપ? ત્યાં 1:30 વાગે અમે ફટાકિયા ફોડ્યા હતા ખંભાળિયાની અંદર રાતના. ક્રિકેટ લવર્સ. કપિલ દેવે ગાવસ્કર. તો મને લાગે જુવાનીમાં તમે ક્રિકેટ રમ્યા તો હશે. ના રમ્યો કઈ નથી પણ આ બધું યાદ છે તમને હજી હેરાન કરવાનું બાકી કઈ. એટલે આ બીજાને હેરાન કરવાનો ધંધો છે. દાદા બીજી એક વાત પૂછો. આ તો ખાલી આપણે આનંદ કરીએ. હા તો તમે એમ કહો અત્યારે છોકરા મોબાઈલ વાપરે, તમે મોબાઈલ તો વાપરતા જ હશો. નથી વાપરતા? દેશી એટલે ઓલો સાદો મોબાઈલ. હા બરાબર બરાબર. વાહ ભાઈ વાહ. એટલે આ સેમસંગનો સાદો મોબાઈલ આવે તો ઉપાડવાનો. બસ બરાબર. તો દાદા એમ કહું તમે જ્યારે જુવાન હતા તો તમે પિક્ચર જોવા જતા કે નહીં? ફિલ્મ કયું પિક્ચર જોયું? શોલે. હા. ગબ્બરસિંહ. કયો ડાયલોગ ગમે गब्बर सिंह ने ना था कि कितने गोलियां है 6 गोलियां 6 आदमी ने बसंती તમને કહું ઘોડા ગાડી લઈને હેમા માલિની બચન એટલે હેમા માલિની આમ ગમે ખરા એમ ને? બધાય ગમ્યા પણ હવે પાછા સમજ્યા. તો હવે એમાં એમ કહું એના સિવાય બીજા કયા પિક્ચર જોયા? પિક્ચર તો ઘણા જોયા સાહેબ. એનું કઈ ગુજરાતીમાં કઈ જોયા? ઘણા ગુજરાતીમાં કોણ એક્ટર ગમે તમને? અમિતાભ બચ્ચન. ભાઈ ઓલો ઉપેન્દ્ર ત્રિવેદી. ઉપેન્દ્ર ત્રિવેદીના ઘણા બધા પિક્ચર જોયા છે ને? આ બધા જોયા. દાદા તમે ગીત ને ભજન ને એવાના પણ શોખીન? હાલે. ચુંદરી ઓઢું તો રંગ છુવે રંગ બેરંગી હોય. મેં તો ઓઢું કારો કામડો કે દૂજો રંગ ના હોય. વાહ 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 વાહ. દાદા તમે તો સાહિત્યકાર જેવો કામકાજ. સાહિત્ય નથી ભાઈ, કુદરતી માતાજીની દયા. ને આ આવડની દયા એવી થઈ કે અમારા સરપંચ આવ્યા ત્યાંથી આ વિકાસ તમે જોઈ લ્યો કે કવડો થયો. નકા 1 રૂપિયો અહીં વધતો નહીં. બધા ઉપાડી જતા તમારા જેવા ને મારા જેવા. દાદા હું તો પહેલી જ વાર
વાર ગામમાં આવ્યો પણ તમે આવ્યા હો તો ઉપર જાઓ ને તમારે જો આ મીર આવે ઘણા ઢોલ વગાડવા મીર આવે તો દાદા હું એમ કહું કે તમે આ મોટરસાયકલ કેટલા વર્ષથી હાંકતા હશે ફરતા હું મેં મારી પાસે હર્ક્યુલસ સાયકલ હું લઈ આવ્યો હતો હર્ક્યુલસ હર્ક્યુલસ સાયકલ પછી વાલી આ બીજું સાયકલ બધું આવ્યું 325 રૂપિયાની સાયકલ એ હોય ગામના જોવા આવતા કે બાયસાયકલ લીધી બાયસાયકલ સાયકલ તો નામ નહોતું આવડતું સમજ્યા ને અટાણે 1 કરોડની ગાડી લઈ આવે ને તો એ હું સામું નથી જોતો સાહેબ સમજ્યા આ ગામડું દાદા આ જે આખું પરિવર્તન આવ્યું કે સાયકલ લીધી તો આખું ગામ જોવા આવતું અત્યારે તમે 1 કરોડ રૂપિયાની 4 વ્હીલ લ્યો તો કોઈ તમને પૂછે નહીં તો આજે આખું પરિવર્તન જે ચક્ર તમને દેખાય છે ફરતું એની પાછળ તમને શું લાગે છે એનું પાછળ હું તમને કહી દઉં આ ભાજપ સરકાર ને કેહોદમાં કશ્યપ સરપંચ ને બાકી ઉપરવાળો કેહોદ કૃષ્ણ કનૈયો કે બે બાજુથી આવક થઈ સરકારમાંથી ને ભગવાનની દયા થઈ એની મેં કર્યા રાખ્યા એક ભાઈએ મને આ જગ્યામાંથી જ કહ્યું હતું કે કલિયુગ જ્યારે બેઠો ને ત્યારે કલિયુગને સતયુગે એમ કહ્યું કે મારા 80 વર્ષ રહી ગયા તો એને એમ કહ્યું કે 80 વર્ષ તારા બાકી એમાં 17મું વર્ષ બેઠું સતયુગનું નકર તમને કોઈ પાણી પાવા રાજી નહોતું આજ હું તમને કહી દઉં તમને પકડી પકડીને ખવડાવે અહીં દ્વારકા જાત્રા જાય ત્યાં પકડી પકડીને ખવડાવે કે ના તમે ખાઓ એ સતયુગ સતયુગ ને કલિયુગમાં કંઈ ફરક નથી કર ને જો ઓલી ભાવ ના થાય એટલે સતયુગ આ પ્રભાવ દાદા પહેલાંના સમયમાં એવું હતું કે આપણા જે મહિલાઓ હતા એ ઘૂંઘટ તાણતા એટલી મર્યાદા હતી આજના યુગમાં શું દેખાય એ બંધ થઈ ગયું બધું તેથી હવે અમારી જ્ઞાતિમાં એમ કહેતા હતા કે ભાઈ હરા ચોરે બેઠા હતા તે બોલે દીકરીને પૂછ્યું કે તારા દાદા બેઠા હતા તો મારું ધ્યાન નથી થતા વૈવે કહ્યું કે હા એ કે ચોરે બેઠા હતા તાકે આ ઘૂંઘટાને મૂકો ને હંગતો રાખો ત્યાંથી અમારામાં હંગતો આવ્યો ન કે એ લાજ ત્યાંથી ગઈ અમારે હંગટો એટલે હવે આમ અમને માથે મર્યાદા આ કપડાં છે એ પહેલેથી જોવાના હતા ત્યારથી પહેરો હા મેં તમારા જેવા બલેચિયાના પહેરી લીધા પેન્ટ શર્ટ પહેરી હા બલેચિયામાંની 50 રૂપિયાનું પેન્ટ શર્ટ લઈ આવતો ઓલું પાણકોરાનું આટા નથી ટૂટલ લઈ આવતા હમણાં એક ભાઈને પૂછ્યું મેં કે ભાઈ આ ટૂટલ છે તે બદલાવી નાખ ને તો મને કે આને શું કિંમત પડે ખબર મેં કે ના તો આના આઠો પડે મેં કે અમને બનાવવામાં મેં કે હળલ સોયણાવાળાને આઠો નથી પડે અમે 50માં લેતા પણ અટાણે આ ફેશનની આ ફેશનને છે ને પૂરું કરી દીધું ફેશનને ને મોબાઈલે એની બે પૂરું કરી દીધું તો તમારો જે યુગ હતો એમાં જ ત્યારે યુગમાં સાહેબ અહીં અમારા ગામમાં નીતિન પટેલ આવ્યા અને ત્યાંથી અમને કહ્યું વોટર સેટનો અમને પ્રોજેક્ટ આવ્યો 21 અમે શેકડીમ બનાવ્યા ને ત્યાંથી અમારી આ પ્રગતિ થઈ ને ત્યાં ભગવાને અમારી માથે મહેર કરી એમાં અમને કહ્યું અટાણે બેડા પાર બધા મોટરસાઇકલનું ટેંટી હમણાં એક ભાઈ મારી ઇન્ટરવ્યુ ટેંટી ગાડીઓ આવે ને 4 વ્હીલ એક ભાઈ મને કે મારે જવું કે જરીક જોવા અમે ગયા i20 હશે હા તો તમે હું પેલા પાછો એકવાર કયો તો i20 એની પહેલા કંઈક બોલ્યા ટેંટી સમજા હવે એ ભાઈને હું લઈ ગયો અહીંયા ખેતર મને કે મારે ટપક જોવું અમારે ભીખાભાઈનો છોકરો ભરતભાઈ છે યુવા પ્રમુખ છે અટાણે ત્યાં એની વાડીએ લઈ ગયો તો ત્યાં વળી બીજી ગાડી હતી કેવી છે ને મેં બાપા તમે જે કે ટેંટી કહેતા હતા અહીં ત્યાં ટેટા પડી મેં કીધું ટેટા કે ઓલી હોય એ અમને ખબર પડે નહીં અમને ગાડી છે એનાથી ખબર પડે તો બળદગાડા ખૂબ આઈકાઈ છે બળદગાડા બહુ ધોઈડવા બહુ ધોઈડવા એમ હજી તમારે ભેગું અટાણે આવવું એટલે બળદગાડાની રેસ લગાડતા હરીફાઈ કરતા હા તો તમારો તો નંબર જ આવતો હશે નંબર તો હું મેં 5 વર્ષ ઘોડી રાખી આ તાલુકામાં ઘોડી તમે ચલાવતા ઘોડી
5 વર્ષ મેં રાખી ને ઘોડી એમાં રામ ગઢવીર નાથાને તમે ઓળખતા હો તો પ્રમુખ હતો ને એને વાહે આ મારી મોર થઈ ગયો ને પાછો એને વાહે રાખીને તે બસ ઘોડી દઈ દીધી. રેસ દાદા તમે ત્યાં મોટા મોટા સિટીમાં ફરી આવ્યા છે ને? ના સેટી ક્યાંય બહુ નથી ફર્યો. ક્યાં ક્યાં સુધી ફર્યા? મુંબઈ સુધી. મુંબઈ ક્યાં ગયા હતા? મુંબઈ તો હું ઘણા વર્ષ રહી ગયો, 2 વર્ષ રહી આવ્યો. 2 વર્ષ મુંબઈ રહ્યા હતા એટલે કઈ સાલમાં એમ? 90 પછી 90 પછી. ત્યાં એક આવી ગયા હતા આટીમાં એટલે પૈસા લેવા જતો હતો, પૈસા જડ્યા ને એમને પાછા આવતા રહ્યા. સિટરિયા એટલે 2 વર્ષ મુંબઈમાં રોકાણા એમ? ના આવતો જાતો નહીં. આવતો ને જાતો ને એમ. પછી બીજે કે મોટા સિટીમાં ફરવા ના બીજા આ અમદાવાદ છે, વડોદરા છે, રાજકોટ છે. પ્લેનમાં પ્લેનમાં નથી ગયો, એક જ વાર પોરબંદરથી મુંબઈ સુધી ગયો હતો. ક્યારે? એ લગભગ 95 કે 96માં. શું ટિકિટ હતી? એ વહાણે નથી અટાણે અમને અભણમાં અટાણે અભણવાળાને શું ખબર કીધી તેની ટિકિટ. અંદરથી બેઠા હતા ને મુંબઈ ગયા? મુંબઈ ગયા હતા પ્લેનમાં. પ્લેનમાં. મેં કીધું આ ટ્રાય કરી લઈ. આ ગામડું છે ને, આ ગામડામાં અટાણે આજ દી સુધી સાહેબ બધા સિટીમાં જવાનું કરતા હતા. હવે બહુ સિટીવાળા અહીંયા આવે, ગામડામાં આવે છે. સમજ્યા? આ તમારું ગામડું બોલે એ ખોટું નહીં. ગામડું બોલે છે હવે એમ ને? એટલે કાર્યક્રમ સાચો છે. વાહ વાહ વાહ. હું ફરી પાછું કયો છો? ગામડું છે, ગામડું બોલે. વાહ વાહ વાહ. ને એ આદિ સુધી એમ હતું કે સિટીમાં જવું, હવે સિટીમાં વાળા આ ગામડામાં આવે. ગામડામાં આવે એમ? શું કરવા કે ગામડું બોલે. ગામડું બોલે છે. વાહ વાહ દાદા વાહ. કેશોર બાપા તમે તો ખૂબ મોજીલા માણસ છે. સહી તો મોજી લાગે. હવે આ કેટલો ટાઈમ રીએ મોજ. કેટલો ટાઈમ છે? લાંબી હાલશે. કેટલા 74 તો પૂરા થયા ને? તો હવે 20 વર્ષ આરામથી નીકળી. ના ના 20 વર્ષ આવો હરાપ ના દ્યો. 100 વર્ષ પૂરા થઈ જાય બધો પોતરા. એટલે પછી એમાં એવું થાય કે તમારા 100 વર્ષ પૂરા થાય ને તો હું પાછું તમારું ઇન્ટરવ્યુ કરવા આવી. તો તમારા ચોરી મારી દીધી. તો આ માતાજીની ને તમારી ને બધાની ભગવાનની દયા ને આમ નામ રીએ ખાટલે ના રીએ ઈ એક હા એટલે એ તંદુરસ્ત. હા તંદુરસ્ત બરોબર. હા કેમ બાકી અત્યારે તો હોસ્પિટલો ઘણી બધી વધી ગઈ છે. હોસ્પિટલો તો વધી જ જાય ને સાહેબ, બધે દરેકમાં આમાં દવા જ છે. હા હા હા. તમે કોઈ ચીજ હું તમને કહું દવા વગર નથી, પછી તમે કેમ જીવી શકો? આ તમ કુદરતનો નિયમ છે કે જીવી જાય, બાકી ન જીવે નહીં. વરસાદ પાણી કેવાક છે? વરસાદ પાણી બહુ સારા છે, પણ હવે જરૂર છે. જરૂર છે એમ? અટાણે શું આવ્યું ખેતરમાં? અટાણે માંડવી, માંડવી, મગફળી. કેટલાક વીઘા જમી રાખી? મારી પાસે 5 વીઘા રાખી, બાકી છોકરા ઢોરા ઢોરા 2 છે એમ? તો કેટલા 10 લીટર દૂધ નીકળે? ના ના 5-7 લીટર થાય. 7 લીટર તો પાંચ હાથ. રાખતા છે ને? ના ના ખાવા તો રાખીએ કરશો, બાકી તમે તમને કહ્યું દઈ આવીએ ડેરી. તો પહેલા તો ડેરીયું નથી તો માણા દૂધ નું હતું નથી, સાહુ ફેરવતા ને એ ઘી બનાવતા ને એ ઘીના આમાં હું તમને કહું હજી રઘુમાં ભર્યા ને કઈ હજી આ 74 હોય ને હાલે. સમજ્યા? આજની પ્રજા તો એવું કઈ જોવા નહીં મળતું હોય. આજની પ્રજાનો મોબાઈલમાં નવરી ના ન થાય. તો તમે ઓલું કઈ ભાવે કે નહીં? પિઝા સેન્ડવિચ? હે પિઝા સેન્ડવિચ એ કઈ ના આવે. પાણીપુરી ના એ પાણીપુરી નથી ખાતા અમે. નહીં? અમે તો બાજરાનો રોટલો ને ભરેલા રીંગણાનું શાક ને મરચાં, એથી બીજું શું હોય ને માથે દૂધ ને દહીં. વાહ વાહ. તો આજની તો પ્રજા તો દૂધ ને દેખે જોવા નહીં. પ્રજાને કોઈને દૂધ ને દહીં છે નહીં, ખાવું નથી ને પોતાનામાં કહ નહીં, ફાકી ખાઈ લેવી. ફાકી ખાઈ લેવી એમ? હવે ઘણી ઇન્ટરવ્યુ ના લેવાય ગયું કહેવાય આપણે. તમારે યાર મજા તો ઘણી આવે છે ને દાદા? મજા ઘણી આવે છે. તો આ હતા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયા તાલુકાના કેશોદ ગામના વડીલો. ખૂબ સરસ મજાની જીવતરની અનુભવની વાતો કરી. 80 વર્ષ, 90 વર્ષ, 75 વર્ષ. આજના યુગમાં કોઈ માણસ આટલું જીવે એ ક્યારેક આપણને ગામડામાં જોવા મળે છે. અને આ વડીલોની એવી શિખામણ છે કે ખરેખર જો ભારતની સાચી ઓળખ કરવી હોય તો એ ગામડામાં જઈને કરો. કેમ કે ત્યાં માનવતા છે, ત્યાં આદર છે, ત્યાં આવકારો છે. જાણ્યા હોય કે અજાણ્યા દરેક માટે હેત છે, સ્નેહ છે. ખાલી તમે એના ખેતરમાંથી નીકળો તો પણ તમને ચા પાણી પીધા વગર ન જવા દે, બોલાવે. આવા લોકો, મળતાવડા લોકો, નિખાલસ મનના લોકો રહે છે. અને આ જ લોકો ખરેખર આપણી સંસ્કૃતિના સાચા
ધરોહર છે, સાચા સ્તંભ છે. આવી જ રીતે મળતા રહીશું નવા ગામમાં નવા લોકો સાથે. આપણી ખાસ રજૂઆત ગામડું બોલે છે કાર્યક્રમમાં. સ્વરાજ ચેનલ અચૂકથી સબસ્ક્રાઇબ કરો. ગામડું બોલે છે કાર્યક્રમ જોવાનું ચૂકશો નહીં. અત્યારે રજા આપશો. કેશોદ ગામના ડાયરાને હવને આભાર. ધન્યવાદ. રામ રામ.